ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે અને ભાજપ ઉમેદવાર હર્ષદ પરમાર બસ થોડી જ વારમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે અને આ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા એક જંગી જાહેર સભાનું પણ આયોજન। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ કે સૌનો પ્રયાસ હોય એમણે પ્રયાસ કર્યો છે। એમના કરેલા બધા જ કામોની વાત કરવા માટે નથી માંગતો, પરંતુ હમણાં થોડા દિવસ પહેલા વિધાનસભા હતી અને ગુજરાતની વિધાનસભાની અંદર ભૂતકાળમાં ક્યારેય ન લેવાયો હોય એવો ઐતિહાસિક નિર્ણય યુસીસીનો કાયદો કોઈ લાવ્યો હોય તો આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લાવ્યા છે અને એના માટે એમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। હમણાં વિશેષભાઈએ ઉલ્લેખ કર્યો કે આપણે સૌ વર્ષો સુધી નારો કરતા રહ્યા, सौगंध राम की खाते हैं हम मंदिर वही बनाएंगे। कांग्रेस वाला अपने ऊपर हंसता था, मंदिर वही बनाएंगे पर तारीख नहीं बताएंगे। पर गुजरातना पनोता पुत्र અને દેશના વડાપ્રધાન એમણે ભૂમિ પૂજન કર્યું, રામલલ્લાની મૂર્તિનું પ્રતિષ્ઠાન કોઈએ કર્યું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું। એવો કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે અને શ્યામા પ્રસાદ મુખર્જીએ एक देश में दो विधान, दो संविधान, दो प्रधान नहीं चलेगा ना नारा साथे અને શહાદત વાળી એમની આ શહાદતને ન્યાય કોઈ આપ્યો હોય, ભાજપના કરોડો કાર્યકર્તાના વિચારને કોઈ ન્યાય આપ્યો હોય તો એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી 370મી કલમ એક ઝાટકે રદ કરવાનું કામ કર્યું હોય તો એ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું। ખાસ વારે આતંકવાદીઓ ભારતની ધરતી ઉપર આવીને નિર્દોષ નાગરિકોના રક્તથી ભારતની ધરાને ભીંજવા માટેનું કામ કરે નરેન્દ્રભાઈ મોદીએ પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિના આધાર ઉપર એમણે ઓપરેશન સિંદૂરથી આતંકવાદીઓની મૂળમાં જઈને એના ઘરમાં ઘૂસીને એનો ખાત્મો બનાવવાનું કામ કર્યું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું। આ બધા ઉલ્લેખો એટલા માટે કરું છું કે ભૂપેન્દ્રભાઈ એ રાજ્યના મુખ્યમંત્રી છે। આપણને ખબર છે કે 85 થી 90માં ઉમરેઠની બજારમાંથી કોઈ અમદાવાદ જવું હોય તો 4 વાર તપાસ કરે, એસટી આવે છે કે નથી આવતી, અમદાવાદમાં તોફાન છે કે નથી તોફાન, કેમ કે અમદાવાદમાં 4 સવારે તોફાનો થતા હતા, છુરામારી થાય, નિર્દોષ નાગરિકોની જાન જાય। પણ જ્યારથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની નાગરિકોની સલામતી માટેનું ઉત્તમ કોઈ કામ કરતું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। અનેક રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે। એમાં આપણું ઉમરેઠ છોટા કાશી ઐતિહાસિક નગરી, ધાર્મિક નગરી, રાજ્યમાં ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર અને ગોવિંદભાઈ પરમારે જે વિકાસના કામ હાથ ઉપર લીધા છે એ વિકાસના કામ આપણે આગળ ચલાવવા માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આપણી વચ્ચે આવ્યા છે। ત્યારે આજે નામાંકનની સાથે હું છેલ્લા 5 દિવસથી તમામ જિલ્લા પંચાયતની સીટોમાં લોકોને, કાર્યકર્તાઓને મળતો રહું છું અને ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયની અંદર લોકોને પણ રુચિ છે, લોકોને ભાઈ હર્ષદ માટે પ્રેમ છે। આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીને ખાતરી આપવાની છે બે હાથ
મુઠ્ઠીબંધ ઊંચા કરીને ભારત માતા કી જયના નારા સાથે એમના વિજય માટેની આજે આપણે મુખ્યમંત્રીને ખાતરી આપવાની છે. તો એક સાથે બોલીશ, ભારત માતા કી વંદે વંદે. તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાલ પહોંચ્યા છે આ સભામાં. પ્રદીપસિંહ જાડેજા, જેમણે ઉમરેઠમાં ભાજપની જીત નક્કી હોવાનો દાવો કર્યો છે, આ સાથોસાથ કોંગ્રેસ પર પ્રહાર કર્યા, ઓપરેશન સિંદૂરથી ઘરમાં ઘૂસી આતંકીઓનો ખાત્મો કર્યો હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. આપણે જણાવી દઈએ કે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા આ જંગી જાહેર સભાનું આયોજન છે.